હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છે બધાને? બધા મજામાં? તો આપણે છે ને ગેરેજ નવું ચાલુ કર્યું છે, એટલે એનું થોડુંક કામકાજ ચાલે છે. એનું કામ પતાવી દઈએ એટલે અત્યારે એક ટીપણું લઈ આવ્યા છે. એવી ટીપણાને થોડુંક ઉપરથી ઢાંકણું કાપી છે, એટલે જો બતાવું. ચોરસ કેમ કાપવું? ચોરસ કાપવાનું. આ બધો ગેરેજ નો વસ્તુ પકડ પાના એવું છે. કટર લઈ જાઓ, કટર થી કપાય તો લોખંડ પતરું બધું કઈ નાખે. આમ કરો દાંતડી નહીં હાલે, રહેવા દે. બટકી જાય. હા, થોડું ભાંગે હાઈ ક્વોલિટીનું એ બટકી જાય. તો મિત્રો, અત્યારે હું પૂગી ગયો છું કેબિને, જે આપણું ગરાજ નવું ગેરેજ ચાલુ કર્યું છે. આ પાછળ દેખાય આ બધું કેબિન છે. અને આ ટીપણું ભીરું પાણીનું હારી હારીને આવડી આ ટીપણી હારી હારીને ભીરું ઓલના કારખાનું અમુક ત્યાંથી ઠેઠથી હાર્યું. આ બાઇક ઉપર હારી હારીને ભર્યું છે. અને એક આ ફેરો મંગાવ્યો છે ટાઈસનો, એ બધું નાખીને અહીંયા બધું પાળે કરીશ ડાયટ. અને આ ભાઈ જો આમ જોવા ઓય ઓય કાળી. અને આ છે આપણું ગેરેજ. અંદર બતાવું કેવું છે. આની અંદર પાણી નાખીએ કોઈની પર દેવીશ તળિયું. પાણી સાટી સાટીને બધું રેડી કરી દેવું. 8 હાથ દીધા તો આમાં રળવીશ, સરખું કરી. મારા પપ્પા તો બ્લોક કરતા ક્યાં ન્યા પાથરવાસ ન્યા હું લેવા ખાડો છે એટલે તો તો બ્લોક ખરાવી. હવે આ તાશનો ફેરો નાખ્યો તો સરખું પાથરી દે, લેવલ થઈ જાય. હા, મેં ઘડી ખારી થાકી ગયો ભાઈ. કોઈ દી આવું કામ કર્યું નહીં ને એટલે ભી પડી જાય. બાપા હારા જો પાણી પાણી સાટીને હવે તૈયાર થઈ ગયા. ભીનું થઈ ગયું ને બધું રેડી. પાણી કાઢી હવે જ આવું ઘરે. લાગી છે ભૂખ ને વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે. નીકળ્યું ઘરે. બસમાં થોડુંક બકાલું લઈ બકાલું આવ્યું છે. તો ભાઈ જો અત્યારે ઘરે પૂગી ગયા છે. બાપા કઈ જલાઈ ગઈશ મારે તો. ટમેટા અને મસ્ત મજાની કેરી લઈને આવ્યા. પપ્પા અત્યારે ખાવું તો એક તો થાકી ગયા. કેળું બેડું દુખતું હોય ને તમે કેરી અત્યારે ખાશો. ભાઈ ગયું ખાઈ લઈ ચાલો જે થાય. અને આ ઢોસા બનાવવાના છે. હરગવો બરગવો લાવ્યા છે સાંભર નાખવા. અને બેસી જવી જમવા. થાકી ગયા ખરેખર ને. ઢોકળીનું શાક મસ્ત મજાનું, મારું ફેવરિટ. તને શું ભાવે ભાઈ શાક શેનું? આ જો આમ હજી તો અહીંયા ભાણામ નથી નાખ્યું. પહેલાં તો તારા બટકા નાખીને ખાવા માંડે. સમજો તો સેવનું શાક. હે મેક દે, તું મેક દે. તારી હાટું નથી, મેક દે. ભાઈ લઈ લીધી તો હજી હારો જ થા. કેરી ખાશું અને અમારે ભાઈ નહીં ખવાય. ભાઈ મજા નથી એના ભાઈને કેરી બહુ ભાવે. ફેવરિટ છે નહીં ખાવા. બાજરાના રોટલા, ઢોકળીનું શાક અને કેરી સુધારે છે ને એક ડુંગળી લઈ આવું ને મસ્ત મજાનું
બપોરાનું જમવાનું તૈયાર છે એટલે જમીન તરત ઘડીક લાંબુ થઈ. તો મિત્રો જો અત્યારે હું જાગ્યો છું, બપોરે સુઈ ગયો તો 6 વાગવા આવી ગયા. અત્યારે જાગ્યો ને હવે અત્યારે કામ કરું છું. ઢોસા બનાવવાનો પ્રોગ્રામ છે. જે તો નહીં થયું હોય, જાડું હોય છે. ઢોસાને ખીરું કરી નાખ્યું તૈયાર. જો ઢોસા પાડવાની તૈયારી કરે છે. તે ટ્રાયમાં ઉઠલે છે. આવો આશો થવાનો. ઢોસાનો મસાલો થઈ ગયો તૈયાર. જો મસ્ત વઘારી અને ફેક જ ગયો. કડકડી દો. પેપર સુપર બનાવ્યો. જો લઈ ભર દવાનું. કટ મૂકી જાય. હેઠ ઉતાર્યા પછી ભરવી ને તો ભાંગી જાય. અને ઉપર પણ ચાલે ભરી દેવાનું. આ થઈ ગયું ઢોસું તૈયાર. હવે આને છે ને કટકી લાય તો ચાકુ બીવું. પિઝા ટાઈપ થઈ ગયું. પિઝા ટાઈપ હાલે ભરેલું ડીશમાં આપું. પિઝા ટાઈપ સોસ પીડા થોડા બરોબર રેડી. હવે સાંભાર હજી બાકી જ બનાવવાનો. આજ ખાલી ટેસ્ટ કર્યું. સાંભાર બહુ ભાવ એ બહુ મસ્ત. સાંભારનો મસાલો દો. રીંગણા સરગવો ટમેટા બીજું શું છે નમજોત કરી. આ ચટણી તીખી છે કે મોળી? હે ચટણી તીખી છે એ છે કે મોળી છે? ભાઈ ખાવા મીઠા ઢોસા કેવા છે ભાઈ?